5 વિષય ગણિત પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોઈશું દરેક જગ્યાએ માણસો જ માણસો। આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે જોઈ ચૂક્યા છીએ। હવે પ્રવૃત્તિઓ આપી છે જે આપણે જોઈએ। તો ચાલો પહેલું સ્ટાર્ટ કરીએ। તમે આ રમતના મેદાનમાં રમી શકો છો। 1 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા 2 ચોરસ બનાવો। આપણે જે સ્કૂલનું આપણું ગ્રાઉન્ડ છે એની અંદર 1 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતું હોય એવા 2 ચોરસ બનાવવાના છે। હવે 1 ચોરસ મીટર એટલે જેની લંબાઈ અને પહોળાઈ 1 મીટર હોય એવું ચોરસ બનાવવાનું છે। હવે આપણા વર્ગમાં આપણા વર્ગને 2 ટુકડીઓમાં વિભાજિત કરવાની। આપણા ક્લાસરૂમની 2 ટુકડીઓ પાડીશું અને રમવા માટે તૈયાર થઈ જાઓ। ચલો હવે તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ। શું કરવાનું? તો 1 ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો? તો જો આપણે એક જે ચોરસ બનાવી છે 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું, એની અંદર આપણે કેટલા લોકો બેસી શકીએ છીએ એ આપણે જોવાનું છે। તો જો એક અલગ અલગ બેસીશું તો વધુમાં વધુ 3 મતલબ 5 વિદ્યાર્થીઓ અંદર બેસી શકે। પરંતુ જો અહીંયા આકૃતિમાં બતાવ્યું આ રીતે એકબીજાની ઉપર આ રીતે ઊભા રહેશે, આવું પિરામિડ વગેરે બનાવીને, તો વધુ વિદ્યાર્થીઓ ઊભા રહી શકશે। ઓકે, હવે તમે કેમ? તો અહીંયા આપણે સંખ્યા હાલ લખીને આ ખાલી પ્રવૃત્તિ છે, તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે આ વસ્તુ લખી શકીએ। તો તેમાં તમે કેટલા લોકો ઊભા રહી શકો છો, કેટલા લોકો બેસી શકો છો? બેસવાનું હોય તો ઓછા બેસી શકીએ, કારણ કે આપણે કોઈ એકબીજાના ખોળામાં બેસી ના શકીએ। ઓકે, ઊભા રહેવાનું હોય તો આપણે આ રીતે એડજસ્ટ કરી શકીએ, એકદમ નજીક પણ ઊભા રહી શકીએ। હવે કઈ ટુકડીમાં તેમના ચોરસમાં વધારે બાળકો ઊભા રહી શકે છે? તો જો જે એકલા છૂટા અલગ અલગ ઊભા હશે એમાં ઓછા ઊભા રહેશે, પણ જે આવી ટ્રીક અપનાવશે કે આ રીતે એકબીજાની ઉપર આ રીતે કે એકદમ નજીક ક્લોઝ ઊભા રહેવું, તો એ લોકો વધારે ઊભા રહી શકશે। કઈ ટુકડીમાં તેમના ચોરસમાં વધારે વિદ્યાર્થીઓ બેસાડી શકે છે? કેટલા વધુ? તો જો અલગ છૂટા બેસશે તો ઓછા બેસાડી શકશે, પરંતુ એકબીજાની નજીક ક્લોઝ બેસશે કે એકબીજાના ખોળામાં બેસી જશે તો એ લોકો વધુ બેસાડી શકશે। એ ટુકડીના લીડર પર ડિપેન્ડ કરે છે કે કઈ યુક્તિ અપનાવે છે। પછી બીજું છે તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો। હવે આપણો ક્લાસ છે એની લંબાઈ અને પહોળાઈ મીટરમાં માપવાની। પછી તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે શોધો। તો આપણે એની લંબાઈ અને પહોળાઈ માપીએ તો એનું ક્ષેત્રફળ શોધી શકીએ। લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જશે। ઓકે, પછી તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો આપણા વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એ તો આપણને ખબર જ હોય, જે 50, 55 જે હોય। તો 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? તો આપણા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ હોય અને જે ક્ષેત્રફળ આવે એ ઉપરથી કહી શકીએ। જો ક્ષેત્રફળ આપણું સપોઝ કે લંબાઈ 16 હોય, પહોળાઈ 9 મીટર હોય, એ રીતે જે લંબાઈ પહોળાઈ હોય તો જેટલી આવે, જે આપણું ક્ષેત્રફળ આવે એના ભાગ્યા વિદ્યાર્થીઓ, તો 1 ચોરસ મીટરમાં કેટલા છે આપણે કરી શકીએ છીએ। ઓકે, જો તમે સહેલાઈથી ફરી શકો તેવું ઈચ્છતા હોય તો 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસાડવા જોઈએ? જો અહીંયા આગળ ક્લાસરૂમ આપણું જે નાના છોકરાઓ નીચે બેસતા હોય, આપણે લોકોને બેન્ચીસ હોય, પણ જો નાના છોકરાઓ આ રીતે નીચે બેસતા હોય તો વચ્ચે ટીચરને ફરવા માટે જગ્યા જોઈએ ને, તો વચ્ચે કેટલી જગ્યા હોય? આપણે કઈ રીતે બેસાડીએ કે 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસાડીએ જેથી આપણે વચ્ચે આરામથી ફરી શકીએ? તો એ આપણી પર ડિપેન્ડ કરે છે। 1 ચોરસ મીટર કેટલી જગ્યા થાય છે, ક્લાસ કેવડો છે, વિદ્યાર્થીઓ કેટલા છે, એ પ્રમાણે આપણે એમને અલગ બેસાડી શકીએ છીએ। ઓકે, તો આ એક ખાલી જસ્ટ પ્રવૃત્તિ જ છે। ચલો નેક્સ્ટ ટોપિક છે જમીનની વહેંચણી। તો અહીંયા આગળ જમીનની વહેંચણી કરવાની છે આપણે। આ એક ખેડૂત છે ને એના 3 બાળકો છે જેને સરખે ભાગે આ જમીન વેચી આપવાની છે, જુવારું કરી આપવાનું છે આપણી ભાષામાં કહીએ તો જોઈએ, નસરીના એક ખેડૂત છે, તેની જમીનના 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખા ભાગે વહેંચવા માગે છે। તે જમીનને એવી રીતે વહેંચવા માગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડામાં એક વૃક્ષ આવે અને જેની જમીન નીચે મુજબ દેખાય છે। જો હવે આ એની જમીન છે, આ બોક્સ જે ચોરસ આપી છે, 3 છોકરાઓ છે અને અહીંયા આખી જમીનની અંદર 3 ઝાડ પણ છે। તો આ જમીનને આપણે એ રીતે વેચવાની કે બધાને એક ઝાડ પણ ભાગમાં આવે અને સરખી જમીન ભાગમાં આવે। તો વિચારો આપણે શું કરીશું? તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ કેટલા ચોરસ બોક્સ છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આડા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને આ 9 એટલે કે ટોટલ 90, એટલે દરેકના ભાગમાં 30 ખાના આવવા જોઈએ। તો હવે આ 30 ખાનાને આપણે કઈ રીતે વેચીશું? ઓકે, તો ચલો આપણે હવે આના કઈ રીતે ભાગ પાડીશું? તો જો મેં અહીંયા ભાગ પાડે છે,
આ એક ભાગ આપણે આટલો જે નીચે 5 અને આમ 6 એટલે ટોટલ 30 થઈ ગયા અને એક ઝાડ પણ અંદર આવી જાય છે. તો આ એક ભાગ. ઓકે, તો આ ભાગ આટલો અહીંયા જે બોલપેનથી દોરેલો દેખાય છે. ઓકે, હવે બીજો ભાગ જો અહીંયા આપણે સીધો પાડીએ તો જો આ 3 અને આ ઊભા 9 એટલે કેટલા થયા 27. પણ હજુ આપણે 3 જોઈએ ને તો 3 ને અહીંયા એડજસ્ટ કરી લો કાં તો 3 ને અહીંયાથી કાપી લો. તો ઓકે, આ 27 અને આ 3 બીજા ખાના એટલે 30 થઈ ગયા. તો આ એક ઝાડ બીજા ભાગમાં પણ બીજા ભાગની અંદર પણ એક વૃક્ષ આવી ગયું. હવે આ જે બાકી વધ્યા એ ટોટલ કેટલા 30 ખાના છે. તો આ એની અંદર પણ આ ભાગ, ઓકે, આટલો ભાગ આ એની બોર્ડર છે. તો આ બધો ભાગ એ ત્રીજો ભાગ જેની અંદર પણ એક વૃક્ષ આવી જાય છે. તો આ રીતે આપણે 3 ભાગ પાડી શકીએ છીએ. ચલો, નીચે લખ્યું છે શું તમે જમીનને સરખે ભાગે વેચી શકો છો? તો હા, તમે તે કેવી રીતે વેચશો તે બતાવો. તો આપણે આ ડ્રો કરી દીધું છે. હવે યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ આવવું જોઈએ. દરેક વ્યક્તિના જમીનના ટુકડાને અલગ રંગ વડે રંગો. હવે આ દરેક વ્યક્તિના ટુકડા જે છે એને આપણે અલગ અલગ કલર વડે અલગ કલર વડે દર્શાવી દઈએ, જેથી ખ્યાલ આવે કે આ ખેતર આટલો ભાગ આનો છે, આ ઝુમકીનો છે, ને આ ચુમકીનો છે, અને આ ઇમરાનનો છે. ઓકે, તો આ રીતે આપણે જમીનના ભાગ પાડીશું. હવે આપણે આ બાજુ જોઈએ. ચલો, આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? તો જે 1 ચોરસ હતું ને એને આપણે 1 ચોરસ મીટર ગણીશું. તો દરેકના ભાગમાં કેટલા ચોરસ આવતા હતા? 30. તો અહીંયા શું થશે? 30 ચોરસ મીટર જમીન દરેકના ભાગમાં આવશે. ચલો, ઝુમકી અને ઇમરાનને વાળ બનાવવા માટે વાયરની જરૂર છે. તો કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે? તો જેની પરિમિતિ વધુ થશે એને વધુ વાયરની જરૂર પડશે. 3 જણ ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? ઓકે, તો આપણે આ ગણીએ. તો જો અહીંયા આગળ આપણે આ એક ભાગ જેની આ 5 મીટર લંબાઈ 6 મીટર પહોળાઈ, તો 5 અને 6 11, મતલબ એ રીતે એની પરિમિતિ શોધી લેવાની. પછી આ બાજુ આ દરેકની 1 1 1 એ રીતે અહીંયા આગળ આની પરિમિતિ, તો લગભગ આની પરિમિતિ વધુ થશે. પછી આની પરિમિતિ, તો આ 3 બોક્સ અંદર ભૂલવાના નહીં, આને ગણી લેવાના. ઓકે, તો હવે આપણે તમે કયો ભાગ ઇમરાનનો, કયો ઝુમરીનો અને ચુમકીનો નક્કી કર્યો છે એ ઉપરથી તમે લખી શકશો. જેનું પરિમિતિ વધુ આવે એને સૌથી વધુ વાયરની જરૂર પડશે. હવે 3 જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? તો 3ની જે પરિમિતિ આવી છે 3નો સરવાળો કરી દઈએ એટલો ટોટલ વાયર જોઈશે. ઓકે, હવે મહાવરો છે. તો નીચેનું કોષ્ટક જુઓ. દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયો સ્તંભ પસંદ કરશો જેની સામે ખરાની નિશાની કરો. ઓકે, ચલો, 1 ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર. હવે જો હાથ રૂમાલ આપેલો હોય, નેપકિન, જેને આપણે માપવો હોય તો આપણે શેની અંદર માપીએ? તો ઓબ્વિયસ વસ્તુ છે કે હાથ રૂમાલ સેન્ટીમીટરમાં જ હોય. કંઈ મીટર કે કિલોમીટરમાં એટલો લાંબો હોય ના હોય. તો આપણને ખ્યાલ છે કે હાથ રૂમાલ છે તો સેન્ટીમીટરમાં હોય. ચલો, પછી સાડી છે. તો સાડી કેટલી હોય? તો સાડી સેન્ટીમીટરમાં મપાય ના, એ બહુ મોટી થઈ જાય. તો સાડીને આપણે મીટરમાં માપીએ કે સાડી 5 5.5 મીટરની હોય એટલે આપણે એને મીટરમાં માપી શકીએ. પુસ્તકનું પાનું, તો પુસ્તકનું પાનું મીટરમાં હોય ના, મીટર એટલે કેટલું લાંબુ થઈ જાય? તો એટલી લાંબી તો પુસ્તક હોય નહીં, એટલે એને આપણે સેન્ટીમીટરમાં માપીશું. શાળાની જમીન, તો શાળાની જમીન સેન્ટીમીટરમાં મપાય ના, બહુ મોટું માપ થઈ જાય, મીટરમાં પણ નહીં, એને આપણે ચોરસ કિલોમીટરમાં માપવું પડે. ચલો, પછી શહેરની કુલ જમીન પણ ચોરસ કિલોમીટરમાં. જો શાળાની કુલ જમીન બાયચાન્સ શાળા નાની હોય, મોટી શાળાઓની વાત નથી, આપણે નાની શાળાની વાત કરીએ તો આપણે એને ચોરસ મીટરમાં માપી શકીએ છીએ. ઓકે, ચલો, વર્ગખંડનો દરવાજો, તો ક્લાસનો દરવાજો તો ઓબ્વિયસ વસ્તુ છે કે મીટરમાં માપી શકાય. ખુરશીની બેઠક, ખુરશીમાં જે વચ્ચેનો બેઠકનો ભાગ હોય એ, તો એને આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ. ચલો, બ્લેકબોર્ડ, કાળું પાટિયું, તો એ મીટરમાં માપવું પડે કારણ કે સાવ નાનું તો હોય નહીં. ભારતીય ધ્વજ, તો એ પણ મીટરમાં, એની આપણે ખબર છે ને 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ. એવી જમીન કે જેના પર નદી વહેતી હોય તો એને પણ આપણે શું ચોરસ કિલોમીટરમાં માપીશું. ઓકે, ચલો, બીજો ટોપિક છે 9 ચોરસ સેન્ટીમીટરનો એક ચોરસ બનાવો. હવે 9 ચોરસ સેન્ટીમીટરનો ચોરસ એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે? 9 ચોરસ સેન્ટીમીટર. તો એની બાજુની લંબાઈ કેટલી હોય? તો હવે ક્ષેત્રફળ ઉપરથી બાજુની લંબાઈ શોધી શકીએ આપણે. હા, 3 × 3 કરીએ તો 9 આવે. હવે ચોરસ એટલે લંબાઈ પહોળાઈ બંને સરખું હોય, તો એની બાજુની લંબાઈ કેટલી થશે? 3 સેન્ટીમીટર. ઓકે, હવે તેના ઉપર એ લખો. એ નામનું આપણે એક ચોરસ બનાવ્યું. ચલો, હવે પહેલા ચોરસની બાજુના માપ કરતો બમણું માપ હોય તેવો ચોરસ બનાવો અને તેના ઉપર બી લખો.
હવે પહેલા ચોરસની બાજુનું માપ કેટલું હતું 3, તો બીજો ચોરસ કેટલાનું બમણું માપ એટલે ગુણ્યા 2 એટલે કે 6 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ. હવે ચોરસ છે એટલે એની બંને બાજુ સરખી હોય એટલે 6 સેન્ટીમીટરની લંબાઈવાળો બીજો ચોરસ બનાવવાનો, જેની ઉપર બી લખવાનું. ઓકે, તો આપણે પહેલાં 2 ચોરસ દોરી દઈએ. જો અહીંયા આપણે ચોરસ એ અને ચોરસ બી દોરી દીધો છે. ચોરસ એ જે 3 સેન્ટીમીટર એટલે કે 9 ચોરસ સેન્ટીમીટર માપ, એનું શું થાય? ક્ષેત્રફળ થાય. ઓકે, તો 9 ચોરસ સેન્ટીમીટર માપવાળો એક ચોરસ છે. હવે આપણને નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે. તો પહેલો પ્રશ્ન છે ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો હવે આપણે ચોરસ એની પરિમિતિ શોધીએ. તો ચોરસ એની પરિમિતિ બરાબર શું થશે? ચોરસ છે એટલે 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો 4 તરી 12 સેન્ટીમીટર. તો આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર છે 12 સેન્ટીમીટર. ચલો, ચોરસ બીની બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. બીજો પ્રશ્ન. હવે શું કહ્યું હતું? ચોરસ એની બાજુના માપ કરતો બમણું માપ હોય. તો બમણું માપ હોય એટલે બીજા પ્રશ્નનો જવાબ શું છે? 6 સેન્ટીમીટર. તો બમણું માપ ધરાવતું બાજુનું માપ કેટલું થશે? 6 સેન્ટીમીટર. પછી ત્રીજો પ્રશ્ન છે ચોરસ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો આપણે ચોરસ બીનું ક્ષેત્રફળ શોધીએ. આપણો ત્રીજો ક્વેશ્ચન. ચોરસ બીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું છે? 6 ગુણ્યા 6. તો 36 ચોરસ સેન્ટીમીટર. કેટલું થશે? 36 ચોરસ સેન્ટીમીટર. ચલો, ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કરતો ખાલી જગ્યા ગણું છે. તો ચોરસ એનું ક્ષેત્રફળ કેટલું છે? 9 અને ચોરસ બીનું 36. તો કેટલા ગણું છે? તો 4 ગણું વધારે છે. 9 4 36. તો કેટલા ગણું વધારે છે? તો 4 ગણું વધારે છે. ચલો, બીજો ક્વેશ્ચન છે આપણો ચોરસ બીની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો ચોરસ બીની પરિમિતિ શું થાય? તો ચોરસ બીની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એલ ગુણ્યા એલ. લંબાઈ લખો, એલ લખો, ચાલે. પરિમિતિ કીધી છે એટલે 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 6, 6 4 24 સેન્ટીમીટર. ઓકે, તો ચોરસ બીની પરિમિતિ કેટલી થશે? 24 સેન્ટીમીટર. ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એના પરિમિતિ કરતો ખાલી જગ્યા ઘણી છે. તો ચોરસ બીની પરિમિતિ 24 અને ચોરસ એની પરિમિતિ 12. તો કેટલી થઈ? 2 ગણી છે. ઓકે, તો આપણા બધા સવાલોના જવાબ મળી ગયા. હવે આપણે જોઈએ નીચે જે પેલું કમરપટ્ટો બનાવવા માટે આપણને કહ્યું હતું ને, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કાગળમાંથી કમરપટ્ટો બનાવવાનો, જે પોસ્ટકાર્ડ તોડ્યા, આખું પોસ્ટકાર્ડ તોડ્યા વગર, ચીપકાયા વગર. તો જો એ કઈ રીતે બનાવો એની અહીંયા મેથડ આપેલી છે. તો જ્યાં લાઈન દોરી છે ત્યાંથી કટ કરવાનું. તો તમે આ રીતે પોસ્ટકાર્ડ તોડ્યા વગર કમરપટ્ટો બનાવી શકો છો. તો તમે આ ઘરે ટ્રાય કરી શકો છો. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ દોરીની રમત. ચલો, દોરીની રમત. તો 15 સેમી લાંબી એક દોરી લો. આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકાર બનાવો. તો આની ઉપર આપણે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ એવા દોરી વડે આકારો બનાવવાના છે. આમ દોરી મૂકી અને આમ આકારો બનાવવાના. તો પછી એનું ક્ષેત્રફળ અહીંયા આ જે ચોરસ આપેલા છે એના આધારે આપણે શોધવાનું છે. તો આ પ્રેક્ટિકલ તમે ઘરે કરી શકો છો. આની ઉપર એક નાની દોરી લેવાની, આપણે જે પતંગ ચગાવવાની દોરી હોય એ દોરી લઈ અને એક ત્રિકોણ બનાવવાનો દોરી વડે, એક વર્તુળ બનાવો, એક ચોરસ બનાવો, એક લંબચોરસ બનાવો. પછી એનું ક્ષેત્રફળ શોધો કે એ કેટલા ચોરસ રોકે છે. એના આધારે તમે એનું ક્ષેત્રફળ શોધી શકો. જેમ કે આપણે ચલો અહીંયા એક ચોરસ બનાવીએ આ રીતે. તો આટલું ચોરસ બનાવ્યું આપણે દોરીની મદદથી. આજ વિચારો કે આ દોરી છે. તો આની લંબાઈ કેટલી થશે? 4 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી થશે? 3 સેન્ટીમીટર. ઓકે, હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીએ? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 4 અને પહોળાઈ 3. તો 4 તરી 12 ચોરસ સેન્ટીમીટર. આમાં આપણને બધા સેન્ટીમીટર માપે છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 12 સેન્ટીમીટર. પછી એક લંબચોરસ બનાવો, એક ત્રિકોણ બનાવો અને બધાનું ક્ષેત્રફળ ગણી દો. અને જો આ રીતે લંબાઈ અને પહોળાઈ બરોબર છે આની અંદર, પણ ત્રિકોણ આપે છે ત્યારે શું કરવું પડશે? તો આપણે શું કરવાનું? આ જે અંદર આપેલા છે ને ચોરસ, એના આધારે ગણવા. આ કેટલા ચોરસ છે? તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ચોરસ છે એટલે 12 ચોરસ સેન્ટીમીટર. તો જેટલા ચોરસ રોકાતા હોય એટલું એનું ક્ષેત્રફળ. તો આ એક ચોરસ બરાબર કેટલું માપ છે? 1 ચોરસ સેન્ટીમીટર. આ એનું ક્ષેત્રફળ કેટલું છે? 1 ચોરસ સેન્ટીમીટર. જો ત્રિકોણ બનાવીશું આપણે તો કેવું થશે? આ રીતે અડધું, ઘણીવાર અડધું લેવું પડશે.
તો આવું જ્યારે અડધું લો તો આખાનું 1 તો અડધાનું કેટલું થશે? અડધું લેવાનું. તો આ અડધું, આ અડધું, અડધું અડધું આખું એ રીતે ગણી લેવાનું. ઓકે, તો આ રીતે આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ, વર્તુળ જેવા આકારો બનાવી શકીએ છીએ. પછી આ આકાર, કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કેટલું વધારે છે, કયા આકારની પરિમિતિ કેટલી છે, કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે, કેટલું ઓછું છે, કોની પરિમિતિ ઓછી છે, એ બધું આપણે આની અંદર નોટ કરવાનું. તો કોઈ મોટા આકારો બનાવે, કોઈ નાના બનાવે, એટલે બધાના આન્સર અલગ અલગ હોઈ શકે છે. જો એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો અને કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે, કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે પણ શોધો. તો ઓકે, આ તમે પ્રેક્ટિકલ જાતે ઘરે કરી શકો છો, મતલબ જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ચલો, આપણો નેક્સ્ટ ટોપિક છે પક્ષી બચાવ. એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે, નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા. પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. હવે પંચાયત એવું નક્કી કર્યું કે આપણે એક જ સરોવર પિકનિક માટે ખુલ્લું રાખીએ અને બીજું છે એ પક્ષીઓ માટે સુરક્ષિત કરી દઈએ. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. તો હવે પંચાયતે શું નિર્ણય લીધો? તો પંચાયત એવું ઈચ્છે છે કે જે આ 2 તળાવ અહીંયા દેખાય છે, જો અહીંયા આપણને ડ્રો કરેલા છે, આ ચિત્રમાં 1 સેન્ટીમીટર એટલે કે આ જે 1 સેન્ટીમીટર માપ છે એના બરાબર આપણે શું ગણવાનું? 1 કિલોમીટર. અહીંયા જે ચિત્રની અંદર 1 સેન્ટીમીટર થાય એ રિયલ જમીનની અંદર કેટલું થશે? 1 કિલોમીટર. તો અહીંયા 2 સેન્ટીમીટર હોય તો કેટલું ગણવાનું? 2. જમીન ઉપર એ કેટલું થાય? 2 કિલોમીટર. તો અહીંયા આપણને માપ આપેલું છે. હવે આના આધારે આપણે ક્વેશ્ચન નીચે આપ્યા છે, જોઈએ. તો જો ચિત્ર પહેલું છે, ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? હવે જો આ ચિત્ર એ, એની સીમાની લંબાઈ માપવાની છે. હવે આ જ્યારે આવા વળાંકો પડતા હોય તો અહીંયા આગળ આપણે આની લંબાઈ કઈ રીતે માપીએ? સ્કેલ વડે આ રીતે આપણે આડું અવડું કઈ રીતે માપી શકીએ? તો એના માટે આપણે દોરીનો પ્રયોગ કરીશું. એક છેડો અહીંયા દોરીનો મૂકી અને આની કિનારી ઉપર આખી દોરી ગોઠવી દેવાની, જ્યાં લાસ્ટ પાછી અહીંયા આવે ત્યાં સુધી. ઓકે, એની કિનારી પર જે આપણે દોરી ગોઠવી છે, પછી એ દોરીને સીધી મૂકી અને સ્કેલ વડે એ દોરીનું માપ લઈ લો. બીજામાં પણ એવું કરો કે અહીંયા આની કિનારી પર દોરી મૂકી દો, પછી દોરીને સીધી કરી અને એનું માપ લખી દો. તો ચિત્ર એ કેટલી લંબાઈ આવશે? તો હવે આપણે દોરી મૂકીને ચેક કરવું પડે, તો દોરી મૂકીને તમે ચેક કરી શકો છો ઘરે. પછી બીજું છે, ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો જેમ આપણે એની માપી એ જ રીતે દોરી વડે બીની પણ માપી લઈશું. સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જેટલા સેન્ટીમીટર થયા હશે એટલા સેન્ટીમીટરની જગ્યાએ શું લખવાનું? કિલોમીટર. કારણ કે જમીન ઉપર દોરી 1 સેન્ટીમીટર તો જમીન ઉપર 1 કિલોમીટર, દોરી 5 સેન્ટીમીટર તો જમીન ઉપર 5 કિલોમીટર. ઓકે, તો ખાલી સેન્ટીમીટરની જગ્યાએ તમારે કિલોમીટર લખી દેવાના. તો અહીંયા જે સેન્ટીમીટર આવશે એટલા જ કિલોમીટર અહીંયા આવશે. સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો આપણે સરોવર બી માપીશું, એની જે દોરીની સેન્ટીમીટર આવશે એટલા જ અહીંયા કિલોમીટર થશે. ઓકે, પછી જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને ઈંડા મૂકવા માટે મદદ કરશે. જે સરોવર મોટું હોય ત્યાં વધુ પક્ષીઓ રહે અને વધુ પક્ષીઓ ઈંડા મૂકશે. તો કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખશું? તો જે સરોવર મોટું હોય. તો ચલો આ બંનેમાંથી આપણે અંદાજ લગાવીએ, કયું મોટું લાગે છે તમને? આ પહોળું ને એવું લાગે છે એટલે એવું થાય કે બી મોટું હશે, પરંતુ એ વાળું મોટું છે, કારણ કે આડું અવડું બહુ જ આમ ફેલાયેલું છે. તમે જ્યારે દોરી વડે માપશો ને એટલે ખ્યાલ આવશે કે કોની હદ વધારે છે. ઓકે, તો કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? તો આપણે દોરી માપીશું, જેની વધુ હદ આવે એને આપણે રાખીશું. તો કયા સરોવરને મોટરબોટ માટે ઉપયોગ કરીશું? તો જે નાનું છે એને મોટરબોટ માટે રાખીશું. ચલો પછી નેક્સ્ટ જોઈએ, રાજાની વાર્તા આપી છે. ચલો, એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. તો એક રાજા હતો જેના સુથાર હતા 2, એક ચેગુ નામ હતું અને બીજાનું નામ અનાર હતું. તેઓએ રાજા માટે ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેગુને થોડી જમીન અને અનારને થોડું સોનું ભેટ આપવા ઈચ્છતા હતા. તો રાજાએ વિચાર્યું કે હું ચેગુને થોડી જમીન આપું અને અનારને થોડું સોનું આપું. તો ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જ જમીન તારી. હવે ચેગુને એવું કહ્યું કે આ જે 100 મીટરનો તાર છે, એક તાર આપ્યો જે 100 મીટર લંબાઈનો હતો, એનાથી જેટલી જમીન ઘેરી શકાય એટલી જમીન તારી. તો ચેગુ ખુશ થયો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કર્યો.
તો એણે લંબચોરસ હવે જો જે 100 મીટરનો તારથી બનાવવાનું હોય તો એણે જુદો જુદો ટ્રાય કર્યો કે જેની પરિમિતિ કેટલી આવી જોઈએ, 100 આવી જોઈએ, એવા લંબચોરસ બનાવવા લાગ્યો. તો તેણે 10 મીટર 10 બાય 40 મીટરના માપનો એક લંબચોરસ બનાવ્યો કે જેની લંબાઈ 10 હોય અને પહોળાઈ 40 હોય, કાં તો પહોળાઈ 40 હોય અને લંબાઈ 10 હોય. તો તેનું ક્ષેત્રફળ તો 4 બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. આથી ત્યારબાદ તેણે હવે 400 ચોરસ મીટર થઈ ગયું અને અહીંયા તો કેટલો 100 ચોરસ મીટરનો તાર હતો. તો પછી ત્યારબાદ તેણે 30 બાય 20નો બનાવ્યો, એટલે કે 30 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના માપનો લંબચોરસ બનાવ્યો. તો હવે આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 30 ગુણ્યા 20, 3 દુ 6 અને તો 600 થઈ જશે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 600. તો શું તે પહેલા લંબચોરસ કરતો વધારે છે? તો હા, વધારે જ કહેવાય ને પહેલા લંબચોરસ કરતો. હવે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો હા, 100 મીટરના તારથી બીજા લંબચોરસ બનાવી જ શકે ને. જો અહીંયા શું કીધું છે? હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું, તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. હવે જો અહીંયા આગળ જો પહેલા તારથી એને જે બનાવ્યું 10 બાય 40, જેની પરિમિતિ કેટલી આવે? 100. અહીંયા જે 30 બાય 20નો બનાવ્યો તો એની પણ પરિમિતિ કેટલી આવશે? 100. પણ પરિમિતિ 100 આવે પણ ક્ષેત્રફળ કોનું વધારે થાય છે? તો ક્ષેત્રફળ વધુ થાય એ તો એ જ જમીન લેવાનું ને, ભલે પરિમિતિ એની 100 રહી પણ વધારે જમીન આવે એવું જ ઘેરી લેવાનું. તો અહીંયા પાછું ફરી એને બીજું બનાવ્યું. આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. તો અહીંયા તો 2 જ આપ્યા છે અને અહીંયા આગળ એને કહ્યું છે કે હું જમીનનો ટુકડો લેવા ઈચ્છું છું જે તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. હવે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતો હોય તો એની લંબાઈ પહોળાઈ એને કઈ પસંદ કરી હશે? તો જો અહીંયા 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે એવું એટલું ક્ષેત્રફળ ધરાવતી હોય એવી જમીન લેવાનું ચેગુની પત્નીએ કહ્યું. તો એ જાણતી હતી કે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે એવો કોઈ લંબચોરસ નહીં પણ એક વર્તુળ બનશે. તો જો અહીંયા ચેગુની પત્નીએ તેને તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે અને તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. તો ચેગુની પત્ની હોશિયાર કહેવાય ને, કે એને 600 અને પેલા 400 વાળું છોડી અને એક વર્તુળ બનાવ્યું અને ચેગુ તો લંબચોરસ જ બનાવતો ગયો. તો ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો? કારણ કે લંબચોરસ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધુ આવતું હતું. તો 100 મીટર લંબાઈના તારમાંથી એને 400 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ પસંદ કરવો કે 600 ચોરસ મીટર ધરાવતો લંબચોરસ પસંદ કરવો, એનાથી એને વધુ બેટર લાગ્યું કે એ 800 ચોરસ મીટરવાળું વર્તુળ પસંદ કરશે. તો સારું, ચેગુએ 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. અનાર, હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. હવે અનારને પણ રાજાએ શું કહ્યું કે પેલાએ જેટલી જમીન લીધી છે તો એ જમીનને ઘેરી શકાય એટલો તને સોનાનો તાર આપીશ, તો જેનાથી તું 800 ચોરસ મીટર ધરાવતી જમીન ઘેરી શકે. તો એકને જમીન અને એકને સોનાનો તાર. ચલો પછી જોઈએ નેક્સ્ટ શું કર્યું. તો પછી અનાર પણ વધુ તાર આવે એ રીતે લંબચોરસ બનાવવા લાગ્યો કે જેનાથી 800 ચોરસ મીટર ઘેરાઈ શકે. તો આમ જેનું ક્ષેત્રફળ તો 800 ચોરસ મીટર રહેવાનું પણ પરિમિતિ વધુ થાય એવો તાર શોધવા લાગ્યો કે જેને વધુ પરિમિતિ થશે તો મને વધુ જમીન મળશે. તો એણે વિવિધ પ્રકારના લંબચોરસ A, B અને C બનાવ્યા. તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો અને આ લંબાઈ માટે તેને કેટલો સોનાનો તાર મળશે. તો જો અહીંયા એને તાર બનાવ્યો 40 બાય 20, એટલે કે 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ. તો એ માટે સોનાનો તારની લંબાઈ કેટલી થશે? તો આ જેટલી આની અહીંયા આપણે આજુબાજુ મૂકીશું એટલે કે આની પરિમિતિ થશે એટલો એને તાર મળશે. તો આપણે એની પરિમિતિ શોધીએ. તો જો એની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 40 અને પહોળાઈ 20. ચલો પરિમિતિ શું થશે? 2 ગુણ્યા 40 વત્તા 20 એટલે કે 60. તો 120 મીટર. તો એને અહીંયા એ માટે કેટલો તાર મળશે? 120 મીટર લાંબો તાર મળશે. ચલો પછી બીજો જે બનાવે છે એના માટે કેટલો તાર મળશે? તો એની લંબાઈ કેટલી છે? 80 અને આ 10. તો એની પરિમિતિ શું થશે? તો આપણે એની પરિમિતિ પણ અહીંયા શોધી દઈએ. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા 80 વત્તા 10.
ચલો 80 + 10 એટલે 90, 2 × 80 એટલે 180 મીટર. તો અહીંયા આગળ 180 મીટર. તો આવો બનાવો વધુ વધારે સારું રહે, કારણ કે અહીંયા 120 મીટર તાર મળે અને અહીંયા 180 મીટર, 60 મીટર વધુ સોનાનો તાર મળે. હવે સોનાનો તાર કોને ના જોઈતો હોય. ચલો પછી એને જે સી બનાવ્યો, સી લંબચોરસ, તો એણે એનું માપ કેટલું રાખ્યું? તો 800 મીટર અને 1 મીટર. તો 800 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ. તો હવે એની પરિમિતિ કેટલી થશે? તો 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લખીએ આપણે. 2 × લંબાઈ કેટલી છે? 800 અને પહોળાઈ 1. ચલો 2 × 801. 801 × 2 કરીએ એટલે કેટલા આવશે? 1602 મીટર. તો કેટલું આવશે? 1602 મીટર. આ તો અહીંયા બધા કરતાં બહુ વધુ માપ કહેવાય. પરંતુ અનારે તેનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવ્યો. જુઓ તે કેટલો લાંબો હશે. તો એને હજુ એક બીજો લાંબો બનાવ્યો. તો જો આ પટ્ટી દેખાય છે ડી, 8000 મીટર ગુણ્યા 0.1 મીટર એટલો લાંબો રાખ્યો. અને જે પહોળાઈ હતી ને એકદમ ઓછી કરી દીધી, 0.1, જેનાથી એને શું થાય? વધુ સોનાનો તાર મળી શકે. તો આથી એને કેટલો સોનાનો તાર બનાવી શકે? તો અહીંયા આપણે એની પણ ગણતરી કરી લઈએ. તો 2 × લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 × લંબાઈ કેટલી છે? 8000 મીટર અને પહોળાઈ કેટલી રાખી? 0.1 મીટર. તો હવે કેટલું થશે? 2 × આ બંનેનો સરવાળો થાય 8000.1. ઓકે, ચલો હવે 8000.1 અને એને 2 વડે ગુણવાના છે. તો પોઈન્ટવાળા ગુણાકાર તમારે હજુ પછી આવશે. તો કેટલું થશે? 8000 × 2 એટલે 16000 અને 0.1 અને એટલે 2 વડે ગુણીએ એટલે 0.2. તો 16000.2 મીટર. તો અહીંયા આપણે લખીશું 16000.2 મીટર સોનાનો તાર મળશે. હવે તમે સમજાવો કે રાજા શા માટે બેહોશ થઈ ગયો? તો આટલો બધો લાંબો તાર આપવાનો થાય રાજાને, તો રાજા બેહોશ જ થઈ જવાનો ને. અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપી શકીશ? શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો છો? મેં 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો તેની લંબાઈ કેટલી થશે. હવે અહીંયા લંબાઈ વધારતા જવાનું અને પહોળાઈ ઓછી કરતા જાઓ તો આ માપ વધતું જ જશે. કેટલે આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈશ એવું પેલાએ મનોમન વિચારી લીધું. એટલે કે લાલચ આવી ગઈ એને. ઓકે, તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.